રાજકોટના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા શહેરના તમામ ગેમ ઝોનમાં ફાયર એનઓસી સેફટી સાધનો અને મોકડ્રીલ અંગે કડક તપાસના આદેશો અપાયા છે। ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા મુજબ ગેમ ઝોનમાં ચાઇના બનાવટની લાઇટનો ઉપયોગ કરાયો હતો। પતરાના શેડ બનાવવા માટે ટીપી વિભાગની મંજૂરી લેવાઈ છે કે નહીં તેની પણ તપાસ થશે। જરૂરી દસ્તાવેજો અને સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ ફન બ્લાસ્ટને ફરી શરૂ કરવાની મંજૂરી અપાશે। હાલ સુરક્ષાના કારણોસર રાજકોટના कुल 7 पैकी 3 गेम झोन कामचलाऊ धोरणे बंद कर देवामां आव्या छे। राजकोट में टोटल 7 गेम जोन है। 7 गेम जोन में 3 गेम जोन हाल पूरता टेम्पररी बंद है। एमांथी आ त्रीजू जे आ फन ब्लास्ट है ये रविवार बंद थयुं। हवे ए लोको इलेक्ट्रिकना सर्टिफिकेट वायरिंग एप्रूवल ने बधुं आपी देशे पछी ए लोकोने आपणे शरू करवानी परमिशन छे। साहेब ए लोको पासे बधुं हाँ ए लोको पासे बधा फायर के जे कोई लागता वळगता एनओसी के जे कांई मंजूरी है बधुं एनी पासे छे।